ભુજ નજીક મિર્જાપર મોજીરાઈ વિસ્તારમાં આવેલ આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે હાલમાં આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવતું પંચધૂણી મહાતપ અનુષ્ઠાન ચાલી રહ્યું છે। ઉનાળાની શરૂઆત સાથે જ્યારે સૂર્યદેવ આકરા તાપની પ્રતીતિ કરાવી રહ્યા છે અને સામાન્ય માનવી માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે આ કાળઝાળ ગરમીના દિવસોમાં ઉદાસીન પંચાયતી બડા અખાડા જયપુરના તપસ્વી બાપુ દ્વારા અત્યંત કપરી સાધના કરવામાં આવી રહી છે। પંચધૂણી તપ એટલે કે ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને તેની વચ્ચે બેસીને કરવામાં આવતું તપ, જે ભલભલા અને પરસેવે રેબઝેબ કરી દે તેવી કઠિન પ્રક્રિયા છે। આ અનુષ્ઠાનનો પ્રારંભ 7 માર્ચ શનિવારથી થયો છે, જે સતત ચાલ્યા બાદ 16 એપ્રિલ ગુરુવારના પૂર્ણાહુતિ પામશે। આ મહાતપ અનુષ્ઠાનનો સમય દરરોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જે દિવસનો સૌથી ગરમ સમય ગણાય છે। મહંત ચંદ્રકાંત ગિરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ધાર્મિક પ્રસંગમાં સંતો મહંતોના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સંત મિલન કો જાઈએ તજ મોહમાન અભિમાનના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંતોની આ કઠોર તપસ્યા જોઈને ભક્તો ભાવ વિભોર બની રહ્યા છે। લોક કલ્યાણ અને વિશ્વ શાંતિના ઉમદા હેતુ સાથે યોજાયેલ આ અનુષ્ઠાન આગામી 16મી એપ્રિલ સુધી ચાલશે, જેમાં દર્શન અને આશીર્વાદ લેવા માટે મિર્જાપરના મોજીરાઈ ખાતે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે।